જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોહેજ ગામે સ્વર્ગીય લક્ષ્મણભાઈ અરજણભાઈ નંદાણીયા વિવિધ લક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ માંગરોળ દ્વારા સ્વર્ગીય લક્ષ્મણભાઈની 16મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન લોહેજ ગામની એસડીબી હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું। રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી। શ્યારામ, જય માતાજી। લોજ ગામે લક્ષ્મણભાઈ નંદાણીયા પરિવાર તરફથી બ્લડ ડોનેટનું આયોજન ઘણા વર્ષોથી થાય છે અને અમે છેલ્લા 15 વર્ષથી તો કન્ટિન્યુ આવીએ જ છે બ્લડ ડોનેટ કરવા અને બીજા ઘણા કેમ્પ થાય છે। સર્વ નિદાન કેમ્પનું પણ આયોજન આજરોજ હોય જ છે। લક્ષ્મણભાઈ નંદાણીયાની તિથિના માધ્યમથી અમે ઘણી પ્રેરણા લીધી અને ખૂબ સારું આયોજન કરે છે નંદાણીયા પરિવાર અને બ્લડ ડોનેટ છે એ સર્વ યુવાનોએ દેવું જ જોઈએ। સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ નિદાન, જનરલ સર્જન, હૃદય રોગના નિદાન, બાળ રોગ નિદાન, સ્ત્રી રોગ નિદાન, કાન નાક ગળાના નિદાન, ન્યુરોલોજિસ્ટ, બ્લડ સુગર ટેસ્ટ, હાડકાના નિદાન, દાંતના નિદાન, ચામડીના નિદાન, જૂના હઠીલા રોગોના નિદાન, આયુર્વેદિક નિદાન, હોમિયોપેથી નિદાન, નેત્ર નિદાન કેમ્પ સાથે સાથે રક્તદાન કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આજ રોજ માંગરોળ તાલુકાના લોજ મુકામે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ અર્જુનભાઈ નંદાણીયાના ટ્રસ્ટ દ્વારા લોજ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ, બ્લડ ગ્રુપિંગ કેમ્પ અને આંખના રોગો માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે। જે કેમ્પની અંદર આ ગામના આગેવાનો, સરપંચ શ્રી રવિભાઈ અને તમામ આગેવાનો, તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે। દર વર્ષે લક્ષ્મણભાઈની યાદમાં આ કેમ્પનું આયોજન એના સુપુત્ર શ્રી રવિભાઈ નંદાણીયા, જે લોજ ગામના સરપંચ છે, એના દ્વારા આયોજન કરવામાં આવે છે અને આ વિસ્તારના આખા તાલુકાના લોકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે। કાર્યક્રમમાં પ્રથમ લોહેજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીજી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ જેઠાભાઈ નંદાણીયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના રવિભાઈ નંદાણીયા, મહેન્દ્રભાઈ નંદાણીયા સહિત તેમની ટીમે સુંદર આયોજન કર્યું હતું। આજે સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ અર્જુનભાઈ નંદાણીયાની 16મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુ પંથકના નામી ડૉક્ટરોએ પોતાની સેવા આપેલી હતી। રક્તદાન માટે થઈ અને યુવાનોએ પણ ખૂબ જ હોશ બતાવી છે। 100ની આજુબાજુ રક્ત એકત્ર થઈ ગયું છે। આ કેમ્પ દર વર્ષે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે, જેમાં અત્યાર સુધીમાં 450 જેટલા મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે। સાથે સાથે 2000 રક્તની બોટલો એકત્ર કરવામાં આવી છે અને અંદાજિત આ 16 કેમ્પની અંદર 15,000 દર્દીઓએ પણ પોતાનો લાભ લીધો છે।